જય અન્નપૂર્ણા માતા દોસ્તો, જીવનમાં મૂળ શું છે? શ્વાસ કે અન્ન? અન્ન વગર જીવનની કલ્પના પણ અશક્ય છે અને આ અન્નને જીવનદાયી બનાવનાર છે માતા અન્નપૂર્ણા. માઘશીર્ષ મહિનાની પૂર્ણિમા વર્ષમાં એક જ એવો પવિત્ર દિવસ જે દિવસે માતા પાર્વતીએ અન્નપૂર્ણા સ્વરૂપ ધારણ કર્યું હતું. વર્ષ 2025માં અન્નપૂર્ણા જયંતિ ગુરુવાર 4 ડિસેમ્બરના દિવસે એટલે કે આજે ઉજવાઈ રહી છે. આ દિવસે માતાની વિશેષ પૂજા થાય છે કારણ કે તેઓ જ એ જ શક્તિ છે જેઓના આશીર્વાદથી કણ કણમાં અન્ન વસે છે. ચાલો માતા અન્નપૂર્ણાના અવતરણની કથા જાણી લઈએ. એક વખત ભગવાન શિવે માતા પાર્વતી સાથે સંવાદમાં કહ્યું, આ સમગ્ર જગત મારા થકી ચાલે છે. અન્ન, શરીર આ બધું ક્ષણભંગુર છે. પાર્વતીજી શિવજીની આ વાત સાથે સહમત ન હતા. તેમણે અનુભવ્યું કે અન્નના અપમાનથી સમગ્ર સૃષ્ટિનું મૂલ્ય ઓછું કરી દેવાય છે. પાર્વતીજી દુઃખી થયા અને તેઓએ જગતમાંથી સારું અન્ન અદૃશ્ય કરી નાખ્યું. અચાનક પૃથ્વી પર અન્નનું અતિ ભયંકર સંકટ ફાટી નીકળ્યું. સરળ પ્રાણીથી લઈને મનુષ્ય સુધી બધા ભૂખથી વ્યાકુળ થવા માંડ્યા. ચારેય તરફ હાહાકાર મચી ગયો. ત્યારે જગતને બચાવતા માતા પાર્વતીએ લીધું એક દિવ્ય સ્વરૂપ, અન્નપૂર્ણા દેવી. એક હાથમાં સુવર્ણ કટોરી, અક્ષય પાત્ર જેમાંથી અન્ન ક્યારેય સમાપ્ત ન થતું. સંગીત ઊંચું થાય એટલે જગતને જીવન આપનાર એ અદિત્ય સ્વરૂપ, સાચે જ અન્નની માં, જીવનદાયી શક્તિ. ભૂખથી વ્યથિત પૃથ્વીની રક્ષા માટે શિવ ખુદ માતા અન્નપૂર્ણા પાસે પહોંચ્યા. તેમણે સ્વીકાર્યું, હે દેવી, અન્ન પણ પૂજ્ય છે. શરીર અને અન્ન બંનેનો આ જગતમાં વિશેષ મહિમા છે. ત્યારે માતાએ અક્ષય પાત્રમાંથી અન્નનો દાન શિવજીને આપ્યો. શિવજીએ અન્ન માનવજાતમાં વિતરણ કર્યું અને આમ પૃથ્વીમાંથી અન્ન કટોકટીનો અંત આવ્યો. અન્નપૂર્ણા માતાની કથા માત્ર પૌરાણિક નથી, તે જીવનનું એક સત્ય છે. અન્ન છે તો જીવન છે, અન્ન છે તો કરુણા છે, અન્ન છે તો સંતોષ છે. આ કથા શીખવે છે, અન્નનું એક કણ પણ વેડફવું નહીં, કારણ કે દરેક દાણા પાછળ માતાની કૃપા છે. અન્નપૂર્ણા જયંતિના આ પવિત્ર દિવસે માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા ઘર આંગણામાં હંમેશા અન્ન, સમૃદ્ધિ અને કરુણાનો પ્રકાશ રહે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા માતા. ધન્યવાદ.